નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં ડાલ સરોવરના કિનારે આવેલા શહેરે પંજાબ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં યોગ કર્યા. વડાપ્રધાન મોદીએ દેશ અને વિશ્વના લોકોને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન વિરુદ્ધ આજે ઈડી હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. ભારતીય રેલવેએ વધુ એક સિદ્ધિ મેળવી. વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એવા ચેનાબ રેલ બ્રિજ પર ટ્રેનનું સફળ ટ્રાયલ રન કર્યું. આ બ્રિજ જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના સાંગલદાન અને રિયાસી વચ્ચે બાંધવામાં આવ્યો છે. આ લાઇન પર ટૂંક સમયમાં રેલવે સેવા શરૂ થશે. દિલ્હી યુનિવર્સિટીમાં યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓએ કાળા ઝંડા દેખાડી વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બીએસએફના જવાનો સાથે યોગાસનો કર્યા. આ સાથે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા લોકોને અપીલ કરી. કાળઝાળ ગરમીથી ત્રસ્ત દેશવાસીઓને રાહતના સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 4 થી 5 દિવસમાં દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ગરમીથી રાહત મળશે. સિક્કિમમાં ભારે વરસાદને કારણે તીસ્તા નદીમાં આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે દેશ વિદેશના 1200થી વધુ પ્રવાસીઓ ફસાયા. ગુજરાતના 30 જેટલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ પ્રવાસીઓ સુરક્ષિત. T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી. અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું. સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જીતના હીરો રહ્યા. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે હેટ્રિક લીધી. સતત 3 બોલમાં બાંગ્લાદેશના મોહમ્મદુલ્લાહ રિયાદ, મહેદી હસન અને તૌહિદી રિદોઈને આઉટ કર્યા. T20 વર્લ્ડ કપ 2024ની આ પહેલી હેટ્રિક. શેર બજારની આજે તેજી સાથે શરૂઆત. નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સ્તર પર ખુલ્યો. NSE નિફ્ટી આજે 23,667.1ના નવા રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યો. સેન્સેક્સ પણ રેકોર્ડ સ્તરના નજીક ખુલ્યો. સેન્સેક્સ આજે 77,729.48ના સ્તર પર ખુલ્યો. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.